બાપા, આપના રૂવાડે રૂવાડે તો અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે, ત્યારે આનંદ ગામના કેવા મોટા ભાગ્ય કે કેવળ અને કેવળ કરુણાએ કરીને આપ ત્યાં વિનુ ભગત સ્વરૂપે રહ્યા. એ ખડકીની અંદર હર્યા ફર્યા બાપા, અને ત્યાં આપ મોટા થયા. એ વીપી સાયન્સ કોલેજ બાપા, એ ખેતીવાડીની કોલેજ, અને એ ગોયા તળાવની પાડી આજે તમને યાદ કરે છે બાપા. બાપા, એ રેલવે સ્ટેશન કે જ્યાં યોગી બાપા તમને ભેટ્યા, એ રેલવે સ્ટેશને પણ આપણે જય સ્વામિનારાયણ કહ્યા છે બાપા. તો આજે ખાસ આનંદથી હરિભક્તો બાપા પધાર્યા છે, ત્યારે આપ વિશેષ કરુણા કરજો અને અંતરનો રાજીપો વરસાવજો. જય સ્વામિનારાયણ સ્વામી બાપા. હું હેતરાજ. આજે આણંદ ઝોનનો વારો છે. સ્વામી બાપા, હું બહુ જ મોટો ભાગ્યશાળી છું. કેમ, તમને ખબર છે? કારણ કે હું આણંદમાં રહું છું. બાપા, આપનું આણંદ. સ્વામી બાપા, એક વાત કહું? ભલે આપનો જન્મ જબલપુરમાં થયો હોય, પણ મૂળ તો આપ આણંદના જ ને. કેમ, ભૂલી ગયા? આપની રેવનદાસની ખડકી, ગોયા તલાવ, આપની ખેતીવાડી કોલેજ, રેલવે સ્ટેશન, એમ તો આપને યાદ જ હશે, બરાબર ને સ્વામી બાપા? અમે બહુ જ ગૌરવ અનુભવીએ છીએ કે અમે આણંદમાં રહીએ છીએ. હું ધન્ય થયો કે આવા પ્રસાદીના સ્થાનમાં મને રહેવાનું મળ્યું. મારા ઉચ્ચારો તો પાર જ નથી. જય સ્વામિનારાયણ. બાપા, આ એ જ આણંદ છે જ્યાં શાસ્ત્રીજી મહારાજે વાત કરી હતી કે શ્રીજી મહારાજની મરજી એ જ આપણી મરજી. એમણે કાશીદાસ મોટાને બોચાસણમાં મંદિર થશે એવો કોલ આપ્યો હતો, માટે પ્રથમ મંદિર તો ત્યાં જ કરવું. અને આટલું બોલતા જ આ બોચાસણ મંદિર માટે શાસ્ત્રીજી મહારાજે ₹35,000નો ખરડો અમારા આણંદમાંથી કર્યો હતો. મંદિર થઈ ગયું અને અક્ષર પુરુષોત્તમ મહારાજ આ બોચાસણના મંદિરમાં બેસી ગયા. બોલો અક્ષર પુરુષોત્તમ મહારાજની જય જય જય. સ્વામી બાપા, શાસ્ત્રીજી મહારાજને બંને પગે વાની તકલીફ હતી, સહેજ પણ ચલાય નહીં. છતાં પણ તેઓ 86 વર્ષની ઉંમરે એક હરિભક્તને વર્તમાન ધરાવવા આ આણંદની ભરી બજારમાં રમણભાઈના ખભે બેસી તેમના જમાઈને કંઠી પહેરાવવા ગયા હતા. શું ઉત્સાહ, શું ધગશ! આવો જ ઉત્સાહ આજે આપનામાં જોવા મળે છે સ્વામી. કારણ કે 92 વર્ષની ઉંમરે પણ આપ અમારા જેવા હરિભક્તોને રાજી કરવા કેટલો ભીડો બેઠો છો સ્વામી. એટલે જ આજે આણંદનો સત્સંગ લીલો પલ્લવ છે સ્વામી. જય સ્વામિનારાયણ સ્વામી બાપા. શાસ્ત્રી મહારાજે આ જ આણંદ મંદિરનું ખાત કરતા વાત કરી હતી કે હું આ મંદિરનો મહંત છું. શ્રી સ્વામિનારાયણ ભગવાન જય. Buy and sell shares easily with Angel One.
Rupees 0 brokerage on delivery trades. Open your free Demat account now. Investments in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. फ्यूचर में क्या होगा, शादी कब होगी, किससे होगी, लव मैरिज होगी या अरेंज मैरिज। अब इन सब के बारे में सोच के परेशान होने से अच्छा है कि किसी एक्सपर्ट से बात करो जिससे नॉलेज मिले। जैसे मुझे ये एप्लीकेशन मिली एस्ट्रोटॉक, तो मैंने इस एप्लीकेशन को यूज करने का सोचा और यहाँ मेरी बात हुई एस्ट्रोलॉजर सीमा जी से। एग्जैक्टली मेरी लाइफ में क्या प्रॉब्लम चल रही है वो बता दी, जबकि मैंने कुछ पूछना स्टार्ट भी नहीं किया था, लेकिन उसी वक्त मुझे उन पर ट्रस्ट हो गया। मुझे अपनी समस्या का समाधान मिल गया। एक एस्ट्रोलॉजर से बात करके देखो, आपको भी शायद हेल्प मिल जाएगी। फर्स्ट चैट भी फ्री है, विन विन ही है हमारे लिए।
कोटिक काम करत सिंगार सबरी शोभानिधि करत सिंगार सबरी शोभानिधि निज जन मान रंजन घनश्याम करत सिंगार सबरी शोभानिधि करत सिंगार सबरी शोभानिधि करत सिंगार सबरी शोभानिधि। જય સ્વામિનારાયણ સ્વામી બાપા. બાપા, આ આણંદને શાસ્ત્રીજી મહારાજની જેમ યોગીજી મહારાજનો પણ ખૂબ લાભ મળ્યો છે. એકવાર ટ્રેનમાંથી પસાર થતા યોગી બાપાએ વિનુભાઈની એટલે કે આપણી ખેતીવાડી કોલેજના દર્શન કર્યા અને બોલ્યા, જય હો વિનુભાઈની કોલેજ, અને કહ્યું કે અહીં બ્રહ્મ વિદ્યાની કોલેજ કરી છે અને માયા સામે મોરચો માંડવો છે. ખરું ને સ્વામી બાપા? સાચી વાત ને સ્વામી બાપા? જય સ્વામિનારાયણ સ્વામી બાપા. જય સ્વામિનારાયણ સ્વામી બાપા. બાપા, આપણે આનંદનું ગોયા તળાવ તો યાદ છે ને? એકવાર આપ આપના મિત્રો સાથે ત્યાં બેઠા હતા અને એ સમયે આપને ત્યાંથી વિદાય લઈ રહેલા યોગીજી મહારાજે આપને બોલાવ્યા. આપને એમ કે પોટલા ઉચકાવશે, પણ યોગી બાપાએ તો આપની માફી માંગી. એ વાત આપને એટલી બધી ગમી ગઈ કે આપ આજે પણ એને ભૂલી શકતા નથી અને સ્મૃતિ કરો છો. બરાબર ને બાપા? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બાપા. બાપા, અને એ આણંદનું રેલવે સ્ટેશન તો કેમ ભૂલાય, જ્યાં યોગી બાપા વડોદરાથી અમદાવાદ જઈ રહ્યા હતા. તે સમયે ટ્રેન આણંદ સ્ટેશને ઊભેલી અને યોગી બાપાના દર્શને આણંદના ભક્તો આવેલા. ત્યારે યોગી બાપા મોટેથી બોલેલા કે વિનુ ક્યાં છે? આ સ્મૃતિમાં ગરકાઈ થઈને આપે સતત 3 દિવસ તે સ્ટેશનના બાંકડે બેસી એ સ્મૃતિ વાગોળતા. જય સ્વામિનારાયણ બાપા. જય સ્વામિનારાયણ બાપા. એકવાર યોગીજી મહારાજે વિદ્યાનગર છાત્રાલયમાં વાત કરી કે 500 વર્ષમાં પૃથ્વીનો કોઈ ખૂણો બાકી નહીં હોય કે જ્યાં સ્વામિનારાયણનું ભજન નહીં થતું હોય. પાંદડે પાંદડે સ્વામિનારાયણનું ભજન થશે, એ વાત સાચી ઠરશે. સાચું ને બાપા? જય સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ સ્વામી બાપા. સ્વામિનારાયણ હરે. ઈસવીસન 2000ની સાલમાં આણંદ નગરપાલિકા દ્વારા ભવ્ય સન્માન થયું. ત્યારે સભામાં પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી જે ચારુત્તર એટલે સારો, ખૂબ સુંદર પ્રદેશ. જેનામાં સદ્ગુણ હોય તેને ચારુ સારીની ઉપમા આપી શકાય. અને જે સારું છે તે બધાની અંદર ઉત્તમ એટલે ચારુત્તર. આપણે જે બોચાસણ સંસ્થા આણંદના કાયમના ઋણી છીએ. તન મન ધનથી સેવા કરી છે. આણંદના ઋણી તો આપણે કાયમના છીએ. જય સ્વામિનારાયણ સ્વામી. સ્વામિનારાયણ હરે. સ્વામિનારાયણ હરે. ઈસવીસન 2000ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજના 80મા જન્મદિનની સભામાં ડૉક્ટર સ્વામીએ વાત કરી જે સબ ગુણ પૂરણ પરમ વિવેકી ગુણ કો માન ન આવે. છાતી ફાટી જાય તેવી 2 લાખની સભા છે એમને, એટલે કે પ્રમુખ સ્વામી મહારાજને તેનો લેશ માત્ર સ્પર્શ નથી. જો તેમનું હૃદય તપાસવામાં આવે, મન તપાસવામાં આવે તો કાંઈ દેખાતું નથી. સહજાનંદ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ સિવાય તેમના મનમાં કોઈ વિચાર નથી. જય સ્વામિનારાયણ સ્વામી બાપા. સ્વામિનારાયણ હરે. ઈસવીસન 2001 અક્ષર ફાર્મમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી છે ભગવાન અને સંતના વચનમાં જો સંશય આવે તો એના આત્માનો ઉદ્ધાર થાય નહીં. સંશય આત્મા વિનશ્યતિ. વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં બળી. વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં બળી. જય સ્વામિનારાયણ સ્વામી બાપા.
प्रमुख स्वामी ने काजे गुरु वचन मां टूक टूक थईए संसार सुख दुख उर्मान लईए गुरु वचन मां टूक टूक थईए संसारी सुख दुख उर्मान लईए सौनाते गुण लगाइए सौनाते गुण लगाइए प्रमुख स्वामी ने काजे प्रमुख स्वामी ने काजे आदे हथी शून थाय रे कहो आदे हथी शून थाय रे प्रमुख स्वामी ने काजे प्रमुख स्वामी ने काजे गुरुनु गौरव विश्वे वधारिए दासानुदास थई अंतर उजाड़िए गुरुनु गौरव विश्वे वधारिए दासानुदास थई अंतर उजाड़िए भक्ति प्रगटनी गुजाविए भक्ति प्रगटनी गुजाविए प्रमुख स्वामी ने काजे प्रमुख स्वामी ने काजे आदे हथी शून थाय रे अहो आदे हथी शून थाय रे प्रमुख स्वामी ने काजे प्रमुख स्वामी ने काजे महंत स्वामी ने काजे महंत स्वामी ने काजे જય સ્વામિનારાયણ સ્વામી બાપા એકવાર યોગીજી મહારાજે આણંદમાં સ્નાન કરતી વખતે વિનુ ભગતને કહ્યું કે ગુરુ આજે ઉપવાસ કરશો તરત જ બાપા આપે હા પાડી બીજે દિવસ પારણા પહેલા યોગીજી મહારાજે કહ્યું કે ગુરુ આજે ઉપવાસ કરશો એમ સતત 5 ઉપવાસ કરેલા એક પ્રસંગે આપે કહ્યું હતું કે નક્કી જ કર્યું હતું કે ભલે દેહ પડી જાય પણ યોગી બાપાને રાજી જ કરવા છે સ્વામી બાપા આપે એકવાર નેનપુરના સપનાની વાત કરતા કહ્યું કે હું સવારમાં 3:30 વાગે બાકરોલ વિદ્યા મંદિર પહોંચી ગયો આપે ત્યાં કહ્યું કે આ વિદ્યા મંદિરનો પ્રિન્સિપલ હું છું પણ સ્વામી બાપા સાચું કહું તો આપ કેવળ બાકરોલ વિદ્યા મંદિરના નહીં પણ અનંત કોટી બ્રહ્માંડના પ્રિન્સિપલ છો અને એમાં આપે અમને સ્વીકાર્યા તે અમારા બહુ મોટા ભાગ્ય છે તારીખ 1 માર્ચ 2020ના દિવસે સુવર્ણ તુલા મહોત્સવના મંચ ઉપરથી સ્વામી બાપા આપે વાત કરી કે આ સમયે તમે જોઈ રહ્યા છો તેનું કારણ પ્રમુખ સ્વામી મહારાજ છે આપણે ભગવાનને શું આપવાના એ તો આપણાથી તોલાય એવા નથી અમારે કાંઈ જોઈતું નથી અને પછી સ્વામી આપે વાત કરી કે અમારે સંતો અને હરિભક્તોનો પ્રેમ જોઈએ છે ખરેખર સ્વામી બાપા આપ કેટલા પ્રેમાળ છો કેટલા ભક્ત વત્સલ છો જય સ્વામિનારાયણ સ્વામી બાપા प्रमुख स्वामी हे प्रमुख स्वामी ना
સુણતા હે હૈયું ગદગદ થાય છે, હે સ્મરણ કરતા સ્વામીજીનું, હે જોને મારું મનડું મગ મગ થાય છે. હે જીજીજી અક્ષર ધરતી કૃપા કરી આવ્યા, હે આજે કૃપા કરી અહીં આવ્યા ને શ્રીજી દેવા જગતમાં અમદેશ નાએ સંત રૂડા અમર રહો ઇતિહાસમાં. હે અમદેશ નાએ સંત રૂડા અમર રહો ઇતિહાસમાં, ઇતિહાસમાં, ઇતિહાસમાં. હે એનું નામ અમર છે આજે, હે એનું નામ અમર છે આજે, દિગંતમાં ગાજે પ્રમુખ સ્વામી ગુરુ મહારાજ. નામ અમર છે આજે, દિગંતમાં ગાજે પ્રમુખ સ્વામી ગુરુ મહારાજ. એનું નામ અમર છે આજે, દિગંતમાં ગાજે પ્રમુખ સ્વામી ગુરુ મહારાજ. નામ અમર છે આજે, દિગંતમાં ગાજે પ્રમુખ સ્વામી ગુરુ મહારાજ. વેણમાં બ્રહ્મરસ છલકે છલકે, ઓ છલકે છલકે. એના નેણમાં પ્રેમ રસ પલકે પલકે, ઓ પલકે પલકે. એમાં રાત ને દિવસ હું નાવું, આનંદ ઉભરાવું પ્રમુખ સ્વામી ગુરુ મહારાજ. એનું નામ અમર છે આજે, દિગંતમાં ગાજે પ્રમુખ સ્વામી ગુરુ મહારાજ. વાલા પ્રમુખ સ્વામી મહારાજ તમે તપતા જનની છાયડી. હે વાલા પ્રમુખ સ્વામી મહારાજ તમે ઠરતા જનની દાવડી. વાલા પ્રમુખ સ્વામી મહારાજ તમે રડતા જનની માવડી. હે વાલા પ્રમુખ સ્વામી મહારાજ તમે ડૂબતા જનની નાવડી, ડૂબતા જનની નાવડી. હોયના ગુણ કેમ ગીતડે બંધાય, હે જેમ લખું તેમ વધતા જાય પ્રમુખ સ્વામી ગુરુ મહારાજ. એનું નામ અમર છે આજે, દિગંતમાં ગાજે પ્રમુખ સ્વામી ગુરુ મહારાજ. હો પ્રમુખ સ્વામી ગુરુ મહારાજ, હો પ્રમુખ સ્વામી ગુરુ મહારાજ. હેતલ નૈણે હેતલ વેણે હેતલ રસ વરસાવતા. હેતલ નૈણે હેતલ વેણે હેતલ રસ વરસાવતા. હેતલ હસ્તે હેતલ હૈયે હેતલ આશીષ આપતા, હો હેતલ આશીષ આપતા. હેતલ ચરણે અમ હૈયામાં, હેતલ ચરણે અમ હૈયામાં. હેતલ પગલા પાડતા, હો હેતલ પગલા પાડતા. હેતલ મૂર્તિ પ્રમુખ સંગે, હેતલ મૂર્તિ પ્રમુખ સંગે. સારંગો સૌ માણતા, હે સારંગો સૌ માણતા. હે સારંગો સૌ માણતા. હવે આપણે સૌ સાધના મંત્રનો જપ કરીશું. અક્ષરમ અહમ,
પુરુષોત્તમ દાસોસ્મિ પુરુષોત્તમ દાસોસ્મિ અક્ષર એવો હું અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું પુરુષોત્તમનો દાસ છું અક્ષરમ અહમ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ પુરુષોત્તમ દાસોસ્મિ અક્ષર એવો હું અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું પુરુષોત્તમનો દાસ છું હવે આપણે સૌ હાથ જોડી ગદગદ કંઠે પ્રાર્થના કરીશું. હે મહારાજ, હે મહારાજ, હે સ્વામી, હે સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, સૌને સત્સંગનો સૌને સત્સંગનો યથાર્થ સુખ આવે યથાર્થ સુખ આવે તે માટે સર્વની સર્વ સમસ્યાઓનું નિરાકરણ કરજો. નિરાકરણ કરજો. અંતઃશત્રુ થકી અંતઃશત્રુ થકી અહમ મમત્વરૂપી માયા થકી અહમ મમત્વરૂપી માયા થકી તથા કુસંગ થકી તથા કુસંગ થકી રક્ષા કરજો. રક્ષા કરજો. આપનામાં તથા આપના ભક્તોમાં આપનામાં તથા આપના ભક્તોમાં અખંડ દિવ્ય ભાવ રહે. અખંડ દિવ્ય ભાવ રહે. સૌના દાસાનું દાસ થઈ રહેવાય. સૌના દાસાનું દાસ થઈ રહેવાય. સર્વત્ર સર્વકાળે સર્વત્ર સર્વકાળે ગુણનું જ દર્શન થાય. ગુણનું જ દર્શન થાય. સંપ વધારવાનો બળ મળે. સામ વધારવાનું બળ મળે. અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત અમારા જીવમાં દ્રઢ થાય અમારા જીવમાં દ્રઢ થાય અને તેનું પ્રવર્તન કરી શકીએ. અને તેનું પ્રવર્તન કરી શકીએ. અને આજ જન્મે આજ જન્મે એકાંતિક ધર્મ સિદ્ધ કરી એકાંતિક ધર્મ સિદ્ધ કરી અક્ષરધામ પામીએ અક્ષરધામ પામીએ તેવા આશીર્વાદ આપજો. તેવા આશીર્વાદ આપજો. આ પ્રાર્થનાની પરિપૂર્તિ માટે તેમજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય અખંડ સારું રહે. સૌ ધને મને ધને સર્વ પ્રકારે સુખી રહે. સૌના શુભ સંકલ્પો પૂર્ણ થાય તે માટે હવે આપણે સૌ સ્વામિનારાયણ મહામંત્ર સ્વામિનારાયણ 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 साक्षादक्षर पुरुषोत्तमाय नमः परमात्मने नमः परब्रह्मणे नमः भगवते नमः पुरुषोत्तमाय नमः अक्षरधामवासाय नमः दिव्यसुन्दरविग्रहाय नमः साकाराय नमः द्विभुजाय नमः अनादये नमः साकाराक्षरसेविताय नमः दिव्य
सिंहासनोपविष्टाय नमः अनन्तमुक्तपूजिताय नमः सर्वकर्णशक्ताय नमः समर्थाय नमः भक्तिनन्दनाय नमः दिव्यजन्मने नमः महाराजाय नमः दिव्यकर्मणे नमः महामतये नमः नारायणाय नमः घनश्यामाय नमः नीलकण्ठाय नमः तपः प्रियाय नमः अनासक्ताय नमः तपस्विने नमः अलिप्ताय नमः भक्तवत्सलाय नमः नैकमोक्षार्थयात्राय नमः सर्वात्मने नमः दिव्यताप्रदाय नमः स्वेच्छाधृतावताराय नमः सर्वावतारकारणाय नमः ईश्वरेशाय नमः स्वयं सिद्धाय नमः भक्तसङ्कल्पपूरकाय नमः सन्तीर्णसरयुवारये नमः हिमगिरिवनप्रियाय नमः पुल्हाश्रमवासिने नमः पवित्रीकृतमानसाय नमः साक्षराय नमः सहजानन्दाय नमः सर्वानन्दप्रदाय नमः प्रभवे नमः प्रणीतदिव्यसत्सङ्गाय नमः हरिकृष्णाय नमः सुखाश्रयाय नमः सर्वज्ञाय नमः सर्वकर्त्रे नमः सर्वभर्त्रे नमः नियामकाय नमः सदा सर्वसमुत्कृष्टाय नमः शाश्वतशान्तिदायकाय नमः धर्मसुताय नमः सदाचारिणे नमः सदाचारप्रवर्तकाय नमः सधर्मभक्तिसङ्गोप्त्रे नमः दुराचारविदारकाय नमः दयालवे नमः कोमलात्मने नमः परदुःखासहाय नमः मृदवे नमः सन्त्यक्तसर्वथा हिंसाय नमः हिंसावर्जितयागकृते नमः सकलवेदवेद्याय नमः वेदसत्यार्थबोधकाय नमः वेदज्ञाय नमः वेदसाराय नमः वैदिकधर्मरक्षकाय नमः दिव्यचेष्टाचरित्राय नमः सर्वकारणकारणाय नमः अन्तर्यामिणे नमः सदा दिव्याय नमः ब्रह्माधीशाय नमः परात्पराय नमः दर्शिताक्षरभेदाय नमः जीवेशभेददर्शकाय नमः मायानियामकाय नमः पञ्चतत्त्वप्रकाशकाय नमः सर्वकल्याणकारिणे नमः सर्वकर्मफलप्रदाय नमः सकलचेतनोपास्याय नमः शुद्धोपासनबोधकाय नमः अक्षराधिपतये नमः शुद्धाय नमः
शुद्धभक्तिप्रवर्तकाय नमः स्वामिनारायणेत्याख्यदिव्यमन्त्रप्रदायकाय नमः स्वप्रतिमाप्रतिष्ठाकृते नमः स्वसम्प्रदायकारकाय नमः प्रस्थापितस्वसिद्धान्ताय नमः ब्रह्मज्ञानप्रकाशकाय नमः गुणातीतोक्तमाहात्म्याय नमः अक्षरात्मैक्यप्रबोधकाय नमः मूलाक्षरगुणातीतस्वरूपपरिचायकाय नमः भक्तिलभ्याय नमः कृपासाध्याय नमः भक्तदोषनिवारकाय नमः शास्त्रीस्थापितसब्रह्मधातुमूर्तये नमः अलौकिकाय नमः ब्रह्मद्वारकप्राकट्याय नमः सम्यगक्षरसंस्थिताय नमः समाधिकारकाय नमः निखिलपापनाशकाय नमः सर्वतन्त्रस्वतन्त्राय नमः मायिकगुणवर्जिताय नमः दिव्यानन्तगुणाय नमः अनन्तनाम्ने नमः अक्षरपुरुषोत्तममहाराजाय नमः गुणातीतानन्दस्वामिमहाराजाय नमः भगतजी महाराजाय नमः शास्त्रीजी महाराजाय नमः योगीजी महाराजाय नमः प्रमुखस्वामी महाराजाय नमः महन्तस्वामी महाराजाय नमो